વડોદરાના અટલાદરાના જર્જરિત સત્સંગ કોમ્પ્લેક્સના સ્લેબનો અમુક ભાગ તૂટી પડતા ત્યાંના રહેવાસીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સત્સંગ કોમ્પ્લેક્સ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। ઇમારતની દિવાલોમાં તથા પાયામાં ઘણી જગ્યાએ મોટી તિરાડો જોવા મળી રહી છે। આ તિરાડોના કારણે રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે। આજે સવારે ગંભીર ઘટના સામે આવી છે, જ્યારે કોમ્પ્લેક્સની છતમાંથી સ્લેબનો કાટમાળ તૂટી પડ્યો હતો। સદભાગ્ય બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ રહેનારા લોકો માટે આ મોટી ચેતવણી સાબિત થઈ છે। ઇમારતની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખતા કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। રહેવાસીઓએ તાત્કાલિક તંત્રને પગલાં લેવા વિનંતી કરી છે। તેઓનું કહેવું છે કે જો સમયસર મરામત અથવા પુનઃનિર્માણ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના છે। અટલાદરામાં આવેલું સત્સંગ ટાવર છે, સત્સંગ ફ્લેટ છે। સત્સંગ ફ્લેટમાં હવે જર્જરિત થઈ ચૂક્યો છે અને આ ફ્લેટમાં ઉપરથી કેટલોક મલબો ગીરવાની ઘટનાઓ સામે આવી રહી છે। છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની ઘટના આવે છે, ત્યારે આજે વહેલી સવારે એક દુકાન સંચાલક દુકાન ઓપન કરતા હતા, તે સમયે મલબો પડ્યો અને તેઓનો જીવ બચી ગયો। માત્ર 10 સેકન્ડના અંતરમાં જ આ ઘટના ઘટી છે। ત્યારે ચોક્કસે અમે આ જગ્યા પર પહોંચ્યા અને એના લોકો સાથે વાત કરી, ત્યારે લોકોએ શું કીધું તે સમગ્ર બાબત આપ જુઓ અને સાંભળો। આ અટલાદરા નારાયણવાડી વિસ્તાર છે અને એમાં સત્સંગ કોમ્પ્લેક્સ આવેલું છે। એ નારાયણવાડીની બાજુમાં પેલો નાયરા પેટ્રોલ પંપ છે એની બાજુમાં છે। લગભગ 25 વર્ષ થઈ ગયા કોમ્પ્લેક્સને, અને એમાં હું તેજલ ભાવસર, મારા હસબન્ડ વિપુલ ભાવસર, અમારી અહીંયા ગ્લો સાઇન બોર્ડની દુકાન છે અને લગભગ છેલ્લા 3-1 વર્ષથી મકાન આ કોમ્પ્લેક્સને રિનોવેશન કરવાની વાત ચાલી રહી છે અને છતાં એકદમ જર્જરિત થઈ ગયું છે અને વારે ઘડીએ દરેક કોમ્પ્લેક્સના દરેક ઘરમાં અને દરેક દુકાનોમાં ઉપરથી મલબો પડી રહ્યો છે નીચે, અને કેટલાય લોકો દબાઈ જવાની શક્યતા હોઈ શકે છે। ભગવાનની દયાથી હજુ સુધી જાનહાનિ નથી થઈ, પણ રોજબરોજની જીવ જાણે તલવાર પર બેઠા હોય એવી રીતે હાલત, માથા પર તલવાર લટકતી હોય એવી લટકતી તલવારે અમારે લોકોએ કામ કરવું પડે છે અહીંયા આગળ। અમે જાણ કરી હતી, કોમ્પ્લેક્સના પ્રમુખ છે એ લોકોએ ગવર્મેન્ટમાં આપ્યું હતું। હવે એમને કઈ જગ્યા પર આપ્યું હતું એ તો અમને ખબર નથી, પણ કોમ્પ્લેક્સના જે લોકો આગળ પડતા છે, જે લોકો પ્રમુખ મંત્રી બધા કહેતા હતા, તો અમે લોકો આજે સવારના પોરમાં 9:30 વાગે અમારી ઓફિસ, અમારી દુકાન છે અને ત્યાં જ મારા હસબન્ડ ડેલી ત્યાં આગળ ઊભા રહેતા હોય છે। અમે પૂજા કરતા હોય છે અહીંયા આગળ અને અગરબત્તી કરવા માટે ઊભા રહેતા હોય, તે જ જગ્યા પર 5 જ મિનિટની અંદર મોબાઈલ આવે એટલે લેવા માટે ગયા, એ જ દરમિયાનમાં અહીંયા આગળ ઉપરથી પડ્યું। તો મારા હસબન્ડને કંઈક થાત કે અમારા ઓફિસના કોઈ કર્મચારીને થાત તો એની રિસ્પોન્સિબિલિટી કોની? સરકારે એના કંઈક તકેદારી પગલાં લે એના, અને આ રિનોવેશન કરવા માટે શું કરવું જોઈએ ને કોને મળવાનું હોય તે અમને તો જાણ ના હોય ને। અમે તો રહીશ છે અહીંના, સામાન્ય નાગરિક છે, અમને શું ખબર હોય? પણ જે આગળ પડતા સેવકો છે, જે લોકો પ્રમુખ છે, મંત્રી છે, આજુબાજુના જે કોર્પોરેટર છે, એ દરેક વ્યક્તિને તો ખબર છે કે આવું વારે ઘડીએ થાય છે, તો એ લોકો એના કાયદેસર કંઈક પગલાં લે અને એની તજવીજ કરે, એના માટેની વિનંતી। હું અહીંયા રહું છું, મારા ફેમિલી સાથે રહું છું। અમે કેટલી વાર કમ્પ્લેન કરી છે કે આનું કંઈ સોલ્યુશન લાવો। આજે ઘરમાં પણ એ જ વસ્તુની તકલીફ છે કે હું જોબ પર જતી રહું, મારા છોકરાઓ એકલા હોય, કાલ ઉઠીને કશું પડે વાગે છોકરાઓની, આની જવાબદારી કોની રહેશે? અમે કમ્પ્લેન કરીએ તો કોને કરીએ? આ સવારનો જ દાખલો જોઈ લો, સવારની પોરનો 9:30 પોણા 10 વાગ્યાનો છે। આ ભાઈ અહીંયા જતા અંદર એમનો કોલ આવ્યો, અંદર કોલ રિસીવ કરવા ગયા, એટલી વારમાં આ હાદસો બન્યો। ભગવાન ના કરે ને અહીં ઊભા હોત અને એમનો જીવ જાત કે ગમે તે કંઈ થઈ શકે તો આની જવાબદારી કોણ લે? આગળ અમે કેટલી વાર કમ્પ્લેન કરી ચૂક્યા છે, અમે ફોર્મ ભરીને આપ્યા, હજુ કોઈ સ્ટેપ લેતા નથી। અમે રિનોવેશન કરવા તૈયાર છે, ઘર ખાલી કરવા તૈયાર છે કે અમારા ફ્લેટનું ન્યૂ રિનોવેશન થાય, પણ કોઈ સ્ટેપ લેવા તૈયાર નથી। હવે આની જવાબદારી કોણ લે? કાલ ઉઠીને અમારી જીવ જોખમ થાય, ભગવાન ના કરે કંઈ થઈ જાય તો આનું શું કરવું? આનું સોલ્યુશન શું? કોને કહેવાનું? નીચે શોપવાળા ખાલી કરવા તૈયાર નથી, એમને ખાલી એમના ધંધાની પડી છે, તો શું કરવું? આગળ સ્ટેપ શું લેવો? કોને જઈને મળીએ? અમે શું કરીએ એ અમને જણાવો। અમારા કોર્પોરેટર છે એને મળીએ, કોને કરીએ? અમને કોઈ નોલેજ નથી આનું। 6 નંબરનો બોર્ડ લાગે છે અમારે, પણ પહેલી એક વસ્તુ કે આનું સોલ્યુશન શું? અમે છોકરાઓને લઈને રહીએ છીએ, જોબ કરવાવાળા જોબ જતા રહી છે, કરવું શું? છોકરાઓને કાલ ઉઠીને થઈ જાય તો પછી જવાબદારી કોણ લે? કેમેરા પર્સન તેજસ ભટ્ટ સાથે ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ વડોદરા।